પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં મક્કરપુરા પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન। મહાન સ્વતંત્રતા સેનાની, અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મક્કરપુરા પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે। દેશની એકતા અને અખંડિતતાનું મહત્વ યુવાનોમાં અને પ્રજાજનોમાં પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ દોડનું આહ્વાન કરવામાં આવ્યું છે। મક્કરપુરા પોલીસે આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મારુતિ મંડળના સભ્યો સહિત તમામ નાગરિકોને ઉમંગભેર જોડાવા માટે અનુરોધ કર્યો છે, જેથી સરદાર સાહેબની રાષ્ટ્ર નિર્માણની ભાવનાને બળ મળે। આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના હેઠળ વિશેષ રૂપે થઈ રહી છે। કેન્દ્રીય અને રાજ્ય સરકારના યુવા કાર્યક્રમો વિભાગ દ્વારા પણ ઠેર ઠેર વિવિધ દોડ, શપથવિધિ અને વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં મક્કરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આયોજિત આ એકતા દોડમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક પ્રજાજનો જોડાશે। આ દોડનો મુખ્ય હેતુ ભારતની વિવિધતામાં એકતાના સંદેશને વધુ સુદૃઢ બનાવવાનો અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવાનો છે। રાષ્ટ્રીય એકતા દિવસ 31મી ઓક્ટોબરના રોજ દેશભરમાં વિવિધ સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને સામાજિક સંગઠનો દ્વારા સરદાર સાહેબના યોગદાનને યાદ કરવામાં આવે છે। આ પ્રસંગે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાના શપથ લેવામાં આવે છે। મક્કરપુરા પોલીસ દ્વારા આયોજિત રન ફોર યુનિટી એ માત્ર એક દોડ નહીં, પરંતુ લોહ પુરુષના સંકલ્પબદ્ધ વારસાને આગળ ધપાવવા માટેનો સામૂહિક પ્રયાસ છે, જે યુવાનોમાં દેશપ્રેમની ભાવનાને પોષશે।